ભરૂચ જિલ્લાના જંબુસર ગામે ક્ષત્રિય સમાજ એકતા સમિતિ અને લીંબડીવાડી સનુ ભગતની મેરડી માતાજીના સહયોગથી સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના વેડચા ગામે મોરવગા તાબે મેરડી માતાજીનો વરઘોડો, સમૂહ લગ્ન, પલ્લી તથા 3 દિવસના ભંડારાનું આયોજન કરાયું હતું, જેમાં 12 દીકરીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। લગ્ન ગીત માટે ગિરીશસિંહ પઢિયાર અને માતાજીના લીલુડા માંડવા ચરોતર કિંગ મયંક રાઠોડ દ્વારા રેગડીની રમઝટ બોલાવવામાં આવી હતી, જેમાં મુખ્ય અતિથિ તરીકે સમસ્ત ક્ષત્રિય સમાજ એકતા સમિતિના અધ્યક્ષ સંયોજક સોઢા વિષ્ણુસિંહ દીપસિંહ, સચિનસિંહ પરમાર કરોલી તેમજ વાસુદેવ પરમાર, સમિતિ શાસ્ત્રી ચિરાગના પિતા વાસુદેવભાઈ રાવલ વડોદરાથી પણ ઉપસ્થિત રહ્યા હતા। જિલ્લા પ્રમુખ અજયસિંહ સોલંકી, હિન્દુ રાષ્ટ્ર એકતા એક લક્ષ્ય સંગઠનના મહિલા પ્રમુખ પણ ઉપસ્થિત રહ્યા હતા। લગ્ન ગીતો ગિરીશ પઢિયાર, ટીના ભગતની ટીમ હાજર રહી અને સનુ ભગત દ્વારા દીકરીઓને આશીર્વાદ પણ આપવામાં આવ્યા હતા। આમ સમસ્ત ક્ષત્રિય સમાજ દ્વારા આયોજિત આ સમાજ એકતા સમિતિ અને લીંબડીવાડી સનુ ભગત મેલડી માતાજીના સહયોગથી ભરૂચ જિલ્લામાં આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। મોયરામાં બેઠા હોય ત્યારે મને એક લગ્ન ગીત યાદ આવી જાય। કેવું લગ્ન ગીત? ઓઢી નવરંગ ચોંદડી ને પાયલ નો જનકાર, પાગે પાયલ નો જનકાર, મોયરામાં આવી મના। કોઈ દુઃખ ના આવે, એ દુઃખ આવે તો એ દુઃખ સહન કરવાની માં શક્તિ આપજે, એ જ અમારી પ્રાર્થના છે। તો આ બહેનોને કઈ દુઃખ ના આવે એવી આશા રાખીએ છીએ માં। હે મારી જોજે વિશ્વાસ મારો તૂટે ના, અરે મેળી જોજે ભરોસો તારો તૂટે ના, હું તો તારા ભરોસે બેઠો છું। જો કરું તો અમન જો કા દીકરીઓ માતાએ આશીર્વાદ આપે। ભલે ભલે મારી એવું બોલું ભલે માતાએ એવું બોલું વાજે પાછું પાણી મેલું ને તું તો લીપડાવાળી કહેવાય। જાવ ભગવાન હાથે પૂરું કરે। ભલે ભલે મારી વાત કોઈ વાજે ઘાટ આવે, આ દીકરીઓને કોઈ સંકટ આવે, આ મહેમાનોને તો કોઈ દુખનો ડાઘો આવે, ભલે ભલે માતા ના થાય। માતા એવું કહું છું। ભલે મારી જો કરું તો અમન જો કા દીકરીઓ માતાએ આશીર્વાદ આપે। ભલે ભલે મારી એવું બોલું ભલે માતાએ એવું કહું કોઈ વાજે પાછું પાણી મેલું ને તું તો લીપડાવાળી કહેવાય। છે।
तो पार की थापन केवाय। તારાપતિનો પડછાયો થઈ રેજ સદાય એની સાથે, રેજ સદાય એની સાથે. સોહાગી કંકુશે થામા કંકણ શોભે હાથે, બેટા કંકણ શોભે હાથે. તારી આંગળી ના ફૂલના કોઈની ના કરમાં, દીકરી તો પારકી થાપણ કેવાય. દીકરી તો પાર की थापन केवाय। દીકરીને ગાય દોરે ત્યાં જાય, દીકરીને ગાય દોરે ત્યાં જાય, દીકરી તો પાર की થાપન કેવાય। દીકરી તો પાર की થાપન કેવાય। આમ જુઓ તો આંસુ સૌનું પાણી જેવું પાણી. આમ જુઓ તો આંસુ સૌનું પાણી જેવું પાણી. સુખનું છે કે દુઃખનું એ તો કોઈ શક્યું ના જાય, કોઈ શક્યું ના જાય. રામ કરે સુખ તારું કોઈ દી નજર્યું ના નજરાય. દીકરી તો પારકી થાપણ કેવાય. દીકરી તો પારકી થાપણ કેવાય. બાપને વાલી દીકરી, દીકરીને વાલો આ સરસની દુનિયામાં દીકરી છે પ્રેમનો મોહ. નથી એ સપનો ભાર, એ છે તુલસીનો પ્યાર. નથી એ સપનો ભાર, એ છે તુલસીનો પ્યાર. નથી રસ્તે પર એની ધૂળ. अपने भाभी દીકરી, દીકરીને વાલો. સ્વર્થની દુનિયા જોવાવાળા જોતા ગયા, ભણવાવાળા ઉતર ગયા, મેલડીવાળા જીતી ગયા રે મારા, ભણવાવાળા જીતી ગયા.
જય ભગવાન. હાલો ભાઈઓ, આટલો સરસ મજાનો આનંદ ઉત્સાહ થયો તો તમારી જોડે એકવાર મેલડીની જય બોલાવી અને પછી આગળ આપણે બીજી કામગીરી શરૂ કરીએ અને ત્યારબાદ દીકરીઓની વિદાય કરવાની. કારણ આજે તો આનંદ મંગલનો દાડો. બોલો મેલડી માતનો જય, જય ભવાની. ભાઈઓ, અહીંયા આજુબાજુ જેટલા પણ ગામના ભાઈઓ આવ્યા છે અને જેટલા પણ ભાઈઓ સેવા લેવા માંગતા હોય ને, આજે તમામ આજુબાજુના ગામના ભાઈઓને આવતા વર્ષે માતાજીના મોડવાના દિવસે 101 દીકરીઓનું સમૂહ લગ્ન કરવાનું છે. તો તમામ ભાઈઓએ સેવા પણ આપી અને પોતાના ગામની જેટલી દીકરીઓ હોય ને સાહેબ, એટલી દીકરીઓના લગ્ન આ મોડવે નોંધાવવા આ તમામ ભાઈઓના આજે માતાજીના મોડવે દીકરી હાથ જોડી હું વિષ્ણુસિંહ સોડા હું સૌને વિનંતી કરું છું. અને બીજું પણ તમને થોડુંક જણાવવાનું છે. એટલે આજે દીકરીઓ અને સમાજના માટે, કારણ કે આનંદ મંગલનો આજે ખરેખર હું એટલો ઉત્સાહિત છું કે મારી દીકરીઓના જે આ લગ્ન થયા ને સાહેબ, અનિલ અંબાણીએ કરોડો ખર્ચ્યા ને તોય આવા લગ્ન નહીં થયા હોય. અને આપણે આવી મોજ સાથે આ સમાજની દીકરીઓને પરણાવી છે. પણ મારી એક વિનંતી છે, કારણ કે અમે તો સમાજ સુધારવા નીકળેલા. આજે તમારી સમક્ષ બોલું છું તો થોડી મારી ઓળખ પણ આપી દઉં તમને તો હું વિષ્ણુસિંહ દીપસિંહ સોડા, કોમ્પ્યુટર હાર્ડવેર સોફ્ટવેર એન્જિનિયર વિથ ઇંગ્લિશ, અને આંધ્રપ્રદેશની અંદર શ્રી રામ ડેરી ટેક કંપનીની અંદર 68,500 નો પગાર મૂકીને સાહેબ આ દીકરીઓને પરણાવવા નીકળેલો છું. કારણ ઘણા બધા મેં સમૂહ લગ્ન જોયા, ઘણા ગામોમાં ફર્યો અને મેં જોયું કે મારા સમાજની દીકરીઓ, મારા સમાજની બહેનોની જે વેદનાઓ છે ને અમે જોઈ, અને મારા સમાજની જે ગરીબ દીકરીઓ સાહેબ જે સમૂહ લગ્નમાં જાય ને ત્યારે સાહેબ પેલા ધંધાવાળા આપણી દીકરીઓને કરિયાવાળા જોઈ પેલા છોકરાનો રમકડો હોય સાહેબ. આ જોયું અને દીકરીઓ માતાઓ બહેનોની વેદનાઓ જોઈ કે આજે મારી માતાઓ બહેનો જ્યારે ઘરે લગ્ન કરે છે દીકરીના, ત્યારે મારા ભાઈઓ વિગો મૂકીને લગ્ન કરે છે. કારણ કે આજે દેખાદેખી થઈ ગઈ. છોકરો ગયા તો 60,000 નું ડીજે ના લાવો તો હું વરઘોડે ના ચડ્યું. આવડે જોયું એક ભાઈ ઘોડે ચડ્યો 90 માં બેઠ્યો, 9 લાખ થયા, પણ વાળી ચોરી પર દવાખાનામાં બેઠ્યો. સાહેબ વિચારો આપણા સમાજની અવગતિ કઈ જઈ રહી છે. અમે સમાજને સુધારવા માટે લડી રહ્યા છે. અને 18 જિલ્લાની અંદર આ સમસ્ત ક્ષત્રિય સમાજ એકતા સમિતિ ચાલે છે. મારા ભાઈઓને હું અહીં સ્ટેજ ઉપરથી કહું છું, કોઈ પણ જિલ્લામાં તો ગુજરાત સિવાય રાજસ્થાન, આંધ્રપ્રદેશ, ઉત્તર પ્રદેશ, બિહાર કે પછી દિલ્હી કે મહારાષ્ટ્ર કે મધ્યપ્રદેશ સાહેબ, આટલા રાજ્યોની અંદર જો કદાચ મારા કોઈ પણ ભાઈને કઈક તકલીફ પડે ને અડધી રાતે યાદ કરજો, આ વિષ્ણુસિંહ સોડાનો માણસ તો આગળ ઉભો છે. અને મારી આ દીકરીઓને હું આજે વચન આપું છું કે દીકરીઓ તમને કદાચ કોઈ પણ સમય જો તકલીફ પડે ને યાદ કરજો, આ ભાઈ જોડે ભલે કશું નહીં હોય પણ તમારી આગળ પોતાનું માથું ધરવા પણ હાજર હશે. કારણ મેં પહેલું જ કહ્યું કે આજે હું ક્ષત્રિય સમાજની સેવા કરતા કરતા દીકરીઓના લગ્ન કરવા એટલે ગયો. કારણ કે સ્ટેજ ઉપરથી મેં એક વાત કરી હતી સમાજને સુધારવા માટે તો મારા ભાઈઓ આ ગેર ખર્ચા કર્યા વગર સમૂહ લગ્ન તરફ વળો અને સમાજને બચાવો. તો મને એક ભાઈએ ને હમણાં પેલા બાપુએ કહ્યું કે જો કદાચ મારેલું હોય તો સ્ટેજ ઉપર ના આવતા. સાહેબ એવા મારેલા ભાઈએ મને મેણું માર્યું કે જેના દીકરી હોય ને એને ખબર પડે. સાહેબ મારી દીકરી નહીં, મારી દીકરી નથી. આ મેનું ભાગવા 11,000 દીકરીઓ લગ્ન કરે છે. કારણ કે મેં મેળું ભાગ્યું છે. અને એને કહ્યું હતું સમય સાહેબ
કે જે દિવસ હું 11,000 દીકરીના લગ્ન પૂરા કરીશ ને ત્યારે મારો વખત ઉપવાસ તોડીશ. કારણ કે દીકરીઓના જે દિવસ લગ્ન હોય ને એ દિવસ ભલે ગમે તેવો તાપ હોય કે ગમે તેવો એ હોય, સાહેબ મારા અખંડ ઉપવાસ હોય છે અને પગમાં ચંપલ નહીં પહેરતો. એટલે આ સમાજને મારે બચાવવો છે. કારણ કે મારી માતાઓ બહેનો આજે જે લોનો લે છે, કદાચ બધાએ જોયું છે કે લોનનો તો આવે ને તો એમ કે અસેમ્બલી મને 50 માં લોન ના ખૂટા, ચંપા મને 50 લોન ના ખૂટા. આવી દોડા દોડી ઘરે ઘર મારી માતાઓ બહેનો કરે છે. પણ આ ખર્ચા ખોટા બંધ કરો તો આવા ધંધા નહીં કરવા પડે. અને હું તમને ખુલ્લા છાતી ઠોકીને વચન આલું છું કે તમે બેનર ઓછું છે, બેનર ઓછું છે તો સમૂહ લગ્ન 1 લાખ રૂપિયા ફી. સાહેબ ઘેર કરો 5 લાખ રૂપિયા થશે. હું તમને તો ખાલી 2 લાખ માં આલો. દીકરીને જો 4 જણસો ના આવે ટીવી ફ્રી સાથેનો મોબાઈલ ના આલું તો આ વિષ્ણુસિંહ સોરાણ બોલવું બેકાર છે. સાહેબ લાવો મારી જોડે દીકરી.